નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। મિત્રો વાત કરીએ તો આજે તારીખ 21 ને શુક્રવાર વહેલી સવારનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ત્યાર પછી હવે સાંજે એટલે કે મિત્રો બપોર પછીથી વરસાદના એંધાણ વધી ગયા છે અને 22 તારીખ વાળી જે સિસ્ટમ હતી એ નજીક આવી રહી છે ગુજરાતમાં। હવે વરસાદી ચિત્ર બદલી જવાનું છે મિત્રો। હવે ચોમાસું એક અદ્ભુત મોડ ઉપર આવી ચૂક્યું છે। ત્યારથી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચોમાસું વિદાય લેશે। તો મિત્રો ઘણા બધા રિપોર્ટ્સ અનુસાર એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચોમાસાની વિદાય હજુ 1.5 મહિના દૂર છે। ચોમાસામાં હજુ ભયંકર રાઉન્ડો બાકી છે, તહેવારો ઉપર વરસાદ આવવાના છે। ત્યારે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિસ્તારથી આપવામાં આવશે। મિત્રો 4-5 મેઇન મુદ્દાઓ વિશે આપણે વાત કરવાની છે। તો એ મુદ્દાઓ કયા કયા છે એ તમને લિસ્ટ બનાવીને સૌથી પહેલાં સમજાવી દઉં। તો જોઈ લો મિત્રો, સૌથી પહેલાં તો આપણે જે વાત કરવાની છે સિસ્ટમને લઈને વાત કરવાની છે। અત્યારે બંગાળની ખાડીની અંદર પાછી સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ ગુજરાત પર ક્યારે ટાર્ગેટ થશે એ તમને સમજાવીશ। ને બીજા નંબરે મિત્રો વરસાદ મારે તમને એકોએક ગામના નામ સાથે, જિલ્લા સાથે અને મિત્રો તારીખ સાથે માહિતી આપવાની છે, કેટલો વરસાદ પડશે, કેવો પડશે। ત્રીજા નંબરે મિત્રો અત્યારે જે અફવાઓ ફેલાઈ રહી છે વિદાયને લઈને, ઘણા લોકો કહી રહ્યા છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ, દુષ્કાળ પડી રહ્યો છે મિત્રો, અલ્લીનોની અસર જોવા મળી રહી છે, અંબાલાલ પટેલની નવી આગાહીઓ આવી રહી છે, એ બધી માહિતી ત્રીજા નંબરે આપીશ। ને ચોથા નંબરે મિત્રો મારી પાસે જે નકશાઓ આવ્યા છે હવામાન વિભાગે IMDએ જાહેર કર્યા છે, મારી પાસે અમુક ફોટાઓ આવ્યા છે વરસાદના, એ બધા ફોટાઓ મિત્રો તમને ચોથા નંબરે સમજાવીશ। તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ ને સૌથી પહેલાં મિત્રો આખી સિસ્ટમ સમજીએ। તે પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ વરસાદ વાણી પર પહેલી વાર આવ્યા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને બીજું મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી, આ બધી માહિતી મિત્રો ડેટા અનુસાર અને હવામાન વિભાગે જાહેર કરેલા નકશાઓ અને ખાસ કરીને વેધર મોડેલો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। અને હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આખી સિસ્ટમ તમને સમજાવું। તો જોઈ લો મિત્રો, અત્યારે લાઈવ લોકેશન જોઈએ તો સિસ્ટમ અત્યારે બની રહી છે બંગાળની ખાડી ફૂલ સક્રિય થતી જોવા મળી રહી છે। જોઈ લો મિત્રો, આ તમને મેં દોરીને બતાવ્યું, એટલે મિત્રો અત્યારે તમે એક પોઝિટિવ સાઇન એ ગણી શકો કે બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એ પાછી મિત્રો સક્રિય થઈ ગઈ છે, એટલે કે નિષ્ક્રિય બની નથી। એનો મતલબ એવો થયો કે ચોમાસું મિત્રો હજુ પૂરું થયું નથી। જી હા મિત્રો, જ્યાં સુધી બંગાળની ખાડીમાં સિસ્ટમો બનતી રહેશે ત્યાં સુધી વરસાદનો ખતરો યથાવત રહેશે મિત્રો। માત્ર વેધર મોડેલો જ નહીં પરંતુ હવામાન વિભાગે પણ જોઈ લો નકશો જાહેર કર્યો છે, એના માધ્યમથી તમે જોઈ શકો। આ નકશામાં પણ મિત્રો જોવા મળી રહ્યું છે કે આખી સિસ્ટમ જે છે તે બની રહી છે બંગાળની ખાડીમાં, અને એ હવે તમને લાઈવ હું દોરીને સમજાવું। તો જોઈ લો મિત્રો, આપણું ગુજરાત ક્યાં છે? તો આ લાલ કલરના સર્કલમાં આપણું ગુજરાત છે, અને હવે સિસ્ટમ જે બની છે બંગાળની ખાડીની એ તમને દોરીને બતાવું। તો મિત્રો આ આખી સિસ્ટમ અત્યારે બની રહી છે। જોઈ લો મિત્રો, આ અહીં નીચેથી ઉપરથી બંગાળની ખાડીથી લઈને નીચે સુધી મિત્રો આ આખી સિસ્ટમ લંબાઈ રહી છે, હાથી જેવી મિત્રો મહાકાય સિસ્ટમ આ તમે જોઈ શકો છો। અને આ સિસ્ટમના કારણે મિત્રો હવે આવનારા સમયની અંદર આ સિસ્ટમ ગુજરાતના અંદરના ભાગોની અંદર અને ભારતના અંદરના ભાગોની અંદર આ રીતે ધીમે ધીમે એન્ટ્રી લેશે, અને પછી મિત્રો આખા ભારતમાં ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થશે। અને મિત્રો અંબાલાલ પટેલે જે કહ્યું હતું એ તમને જણાવું તો ઓગસ્ટના અંતમાં સારા વરસાદો થતા જોવા મળશે એવું પણ અત્યારે આ સિસ્ટમના કારણે લાગી રહ્યું છે, અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદો સારા થતા જોવા મળી શકે જન્માષ્ટમી ઉપર। પરંતુ હવે આ ગુજરાત પર ક્યારે આવશે તેની રાહ છે, અને અત્યારે મિત્રો ગુજરાત ઉપર ખાલી વાદળો જ છે, એટલે અત્યારે કોઈ મોટી સિસ્ટમ નથી, એના કારણે મિત્રો અત્યારે ખાલી ઝાપટા જ રહેવાના છે, પરંતુ આ સિસ્ટમ ધીમે ધીમે તમને ગુજરાત ઉપર આવતી જોવા મળશે એ મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું ઓગસ્ટના અંતમાં। તો આ સિસ્ટમની અસર તમને ઓગસ્ટના અંતમાં થતી જોવા મળી શકે। તો આ બધી સિસ્ટમની માહિતી મેં મિત્રો તમને આપી દીધી, આશા રાખું છું આખી સિસ્ટમ તમને સમજાઈ ગઈ હશે। હવે મારી પાસે જે ફોટાઓ આવ્યા છે એ તમને સમજાવું। તો મિત્રો જોઈ લો,
હવે નાવકાસ્ટ અનુસાર એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ બે પ્રકારના એલર્ટ આપવામાં આવી ગયા છે. જે વિસ્તારોની અંદર યલો એલર્ટ છે બધા વિસ્તારોમાં તમને મધ્યમ લેવલનો વરસાદ પડતો જોવા મળશે. હવે એ કયા કયા વિસ્તાર છે તો એકો એક જિલ્લા સાથે સમજીએ. તો આ બાજુ મિત્રો સૌથી પહેલાં સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, આ બાજુ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ઉપર મિત્રો રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અને હવે મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો મિત્રો અહીં અમદાવાદ છે, ત્યાર પછી અહીં ખેડા લાગુના વિસ્તારો છે, આણંદ લાગુના વિસ્તારો છે, ગાંધીનગર લાગુ વિસ્તારો હોય કે પછી આ બાજુ પંચમહાલના વિસ્તારો છે, અને આ બાજુ છોટાઉદેપુર, દાહોદ, ત્યાર પછી મિત્રો અહીં અરવલ્લી લાગુના વિસ્તારો છે, મહીસાગર લાગુના વિસ્તારો હોય, આ બાજુ સાબરકાંઠા હોય કે પછી મિત્રો ખાસ કરીને વડોદરા લાગુના વિસ્તારો છે, અને આ બાજુ મિત્રો મહેસાણા લાગુના વિસ્તારો સુધી તમે જોશો તો યલો એલર્ટ જાહેર છે. અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, આ બાજુ નવસારી, વલસાડ, આ બાજુ ડાંગ લાગુના વિસ્તારો, નર્મદા અને તાપી, આટલા વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા મિત્રો યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આટલા વિસ્તારો મિત્રો સાવધાન થઈ જજો. આ બધા વિસ્તારોની અંદર તમને મધ્યમ લેવલના ઝાપટાઓ જોવા મળશે. અને જે વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ છે એ વિસ્તારોની અંદર મિત્રો કોઈ પણ પ્રકારનો વરસાદ તમને જોવા મળશે નહીં. અને હવે મિત્રો બીજા મારી પાસે જે ફોટા આવ્યા છે તે જોઈ લો. મિત્રો આ ફોટો એવું દર્શાવી રહ્યો છે કે કેટલો વરસાદ તમને આ મહિનાની અંદર પડતો જોવા મળશે. આ ફોટો મિત્રો તમે સમજી લેશો તો તમને આગામી 10 દિવસનું જે હવામાન છે તે સમજાઈ જશે. કારણ કે આ 10 દિવસનું જે કેવો વરસાદ જોવા મળશે એ દર્શાવી રહ્યો છે. અને મિત્રો આ નકશો જે છે તે 24 તારીખ સુધીનો દર્શાવી રહ્યો છે કેવો વરસાદ જોવા મળશે. તો જોઈ લો મિત્રો, આખા ગુજરાતમાં જે છે તે ઓવરઓલ ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. આ બાજુ કચ્છ હોય કે પછી ઉપર મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, આ બાજુ સૌરાષ્ટ્ર હોય, આ બધા વિસ્તારોની અંદર મધ્યમ લેવલના વરસાદો જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો અમુક વિસ્તારો આ બાજુ ખાસ કરીને મધ્ય ગુજરાતનું દાહોદ લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, આ બાજુ આહવા, ડાંગ લાગુના વિસ્તારો, સુરત, નવસારી, વાપી, આ વિસ્તારોની અંદર સારા વરસાદ એટલે કે આ વિસ્તારોમાં 1 ઇંચથી ઉપરના વરસાદ જોવા મળી રહ્યા છે. બાકી મિત્રો આ હવે જે નકશો છે આ નકશો મિત્રો 31 તારીખ સુધીનો વરસાદ જણાવી રહ્યો છે. અને જેની અંદર તમે જોશો તો મિત્રો 25 તારીખથી લઈને 31 તારીખ સુધીમાં અચાનક વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. અને જેની અંદર ખાસ આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે, અને આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, આ બાજુ મિત્રો ખાસ કરીને જોશો તો કચ્છ લાગુના વિસ્તારો, અને આ બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જે છે તે જોવા મળી શકે. ત્યાર પછી મિત્રો બીજો મારી પાસે જે નકશો આવ્યો છે એની અંદર તમે જોશો તો હવે આ નકશો મિત્રો મેઇન મારે તમને જણાવવાનું છે ચોમાસાની વિદાયને અલ્નીનો વિશે. તો મિત્રો શા માટે ચોમાસું અચાનક નબળું પડ્યું અને ખાસ કરીને દુષ્કાળ પડ્યો હોય તેવું ઘણા લોકો કહી રહ્યા છે. તો મિત્રો જોઈ લો, અત્યારે મેઇન જે કારણ છે એ મેઇન કારણ આ તમને દર્શાવી રહ્યો છું. આ મિત્રો ભેજ જે છે તે બની રહ્યો છે ઓછો, અને આના કારણે મિત્રો તમે જોઈ શકો અહીં 850 HPA અને 700 HPA જે છે તેનો ભેજ તમને જોવા મળી રહ્યો છે. અને આ ભેજ ઓછો પડી રહ્યો છે, આના કારણે મિત્રો અત્યારે ચોમાસું જે છે તે નબળું પડી રહ્યું છે. જોઈ શકો છો મિત્રો, તમને લાઈવ અહીં દેખાડી રહ્યો છું. કારણ કે મિત્રો અત્યારે ભેજ ઓછો કેમ બની રહ્યો છે તો હવે મિત્રો અલ્નીનોની અસર છે. અને મિત્રો અત્યારે અરબી સમુદ્ર જે છે તેમાં અત્યારે કોઈ સિસ્ટમ બની નથી. અત્યાર સુધી અરબી સમુદ્ર સૂકું રહ્યું છે, માત્ર બંગાળની ખાડીની જ સિસ્ટમો આવતી જોવા મળી રહી છે, અને અરબી સમુદ્ર સાવ સૂકો જોવા મળ્યો છે. આના કારણે મિત્રો અત્યારે ગુજરાત પર વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો વિદાયની અફવાઓ પણ ઘણી બધી ફેલાઈ રહી છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ મિત્રો આ ખોટી વાત છે, સાવ અફવા છે. હવામાન વિભાગે પણ કહી દીધું છે કે આવી ખોટી અફવાઓથી દૂર રહેવું. અને બંગાળની ખાડી મિત્રો તમે જોશો તો અત્યારે સક્રિય જ બનેલી છે. જોઈ લો મિત્રો, મેં તમને લાઈવ પણ સિસ્ટમ બનાવી, તેની અંદર આ ખાડી અત્યારે સક્રિય છે. જો બંગાળની ખાડી જ્યાં સુધી સક્રિય રહેશે ત્યાં સુધી ભારત પર અને ગુજરાત પર મિત્રો વરસાદો જે છે તે જોવા મળશે. અને બીજી માહિતી મિત્રો એ કે અંબાલાલ પટેલે પણ કહ્યું હતું, આ તો આજકાલની મિત્રો વાત નથી, અલ્નીનો અંબાલાલ પટેલે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે જણાવ્યું હતું કે ચોમાસાના અંતિમ દિવસો જે છે એટલે કે મિત્રો ખાસ કરીને છેલ્લે ચોમાસું રડાવશે તેવું પણ ઘણા હવામાન નિષ્ણાંતોએ કહ્યું હતું. અને અલ્નીનો મિત્રો 2015માં આવ્યો હતો છેલ્લે, અને આ વર્ષે 2026ની અંદર એટલે કે 10 વર્ષ પછી અત્યારે અલ્નીનો આવ્યો છે.
અને બીજી વાત મિત્રો મારે તમને આપવાની હતી કે સિસ્ટમો અત્યારે નબળી પડી છે, વિદાય નથી કોઈ પણ પ્રકારે, કારણ કે અંબાલાલ પટેલે આગાહી આપી છે કે ઓગસ્ટના અંત અને મિત્રો સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને એની અસર ગુજરાત પર થતી જોવા મળશે. તો મિત્રો અત્યારે સિસ્ટમો નબળી પડી છે એવું ના માની લેવાનું હોય કે આખી ઋતુ પૂરી થઈ ગઈ, કારણ કે હજી સિસ્ટમો જે છે તે સક્રિય બનશે, મજબૂત બનશે, પછી પાછી મિત્રો ગુજરાત પર આખી જે છે તે સિસ્ટમો આવશે અને કડાકા ભડાકા સાથે વરસાદી તાંડવ મચાવશે. તો આ પ્રકારે આખી માહિતી છે. હવે એકોએક ગામના નામ સાથે મારે તમને માહિતી આપવી છે. તો મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 21. હવે 21 તારીખ શુક્રવાર રાત્રિથી લઈને 22 તારીખ શનિવાર આખો દિવસ કેવો રહેશે, સાંજ સુધી 24 કલાક આગામી એ માહિતી તમને આપી દઉં. તો જોઈ લો મિત્રો, આ બાજુ રાત્રિ દરમિયાન વરસાદ કયા કયા વિસ્તારોમાં છે. તો રાત્રિ દરમિયાન મેઇન આ બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં વાપી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, આ બાજુ વ્યારા, બારડોલી, નવસારી, બિલીમોરા, સુરત, અંકલેશ્વર, ડુમસ, તિથલ, આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન સારો એવો વરસાદ પડતો જોવા મળશે, ઝાપટા સ્વરૂપેનો. બાકી ઉપર હવે સુરતથી ઉપરના વિસ્તારો વાત કરી લઈએ. આ બાજુ ભરૂચ આસપાસના વિસ્તારો હોય એ બધા વિસ્તારો, મેઇન મિત્રો ભરૂચ, આ બાજુ ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, વડોદરા, જંબુસર, કરજણ, દહેજ, આ વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન 3-4 વાગ્યા આસપાસ વરસાદી ઝાપટા શરૂ થતા જોવા મળશે. અને ઉપર મિત્રો મધ્ય ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે કયા વિસ્તારોમાં રહેશે, તો એ મિત્રો આ બાજુ ગોધરા આસપાસના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન વરસાદ પડતો જોવા મળશે, જેમાં મેઇન ગોધરા, આ બાજુ લુણાવાડા, ત્યાર પછી દાહોદ લાગુના વિસ્તારો હોય આ બાજુ મિત્રો, આ બધા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા જે છે તે શરૂ થતા જોવા મળશે. અને ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો રાત્રિ દરમિયાન કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી. તો આ વિસ્તારો ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારો રાત્રિ દરમિયાન કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી, તો એમાં કોઈ મોટી આશા ના રાખતા. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે માત્ર અમુક ભાગો ગણી શકાય, જેમ કે આ બાજુ વેરાવળ, ખાસ કરીને ઉના, કોડીનાર, જૂનાગઢ લાગુના અમુક વિસ્તારો, પોરબંદર અમુક વિસ્તારો અને ઓખા દ્વારકાના જે પટ્ટો છે આ પટ્ટાના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાઓ પડતા તમને જોવા મળી શકે. આ પ્રમાણે સંપૂર્ણ આગાહી થઈ ગઈ. ને હવે આવતીકાલે મિત્રો વરસાદ કેવો રહેશે, તો મિત્રો આવતીકાલે તમે જોઈ શકો આખા ગુજરાતની અંદર મધ્યમ લેવલનો વરસાદ દેખાઈ રહ્યો છે. હવે એની અંદર મિત્રો આ બાજુ ખાસ કરીને વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ, તો જોઈ લો મિત્રો આ બાજુ વડોદરા, ભરૂચ, સુરત, આ બાજુ નવસારી, વલસાડ, વાપી, આ બાજુ આહવા, ડાંગ, તાપી, નર્મદા અને ખાસ કરીને આ બધા વિસ્તારોની અંદર આવતીકાલે છૂટાછવાયા ઝાપટાઓ 12-1 વાગ્યા આસપાસ પડી શકે. ત્યાર પછી ઉપર મધ્ય ગુજરાત સાઈડ પણ વડોદરા, આ બાજુ અમદાવાદ, ત્યાર પછી મિત્રો અહીં દાહોદ, ખેડા, પંચમહાલ, ગાંધીનગર, આ બાજુ મિત્રો અરવલ્લી, મહીસાગર, આ બધા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં મેઇન આ બાજુ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, આ વિસ્તારોની અંદર પણ આવતીકાલે 12 વાગ્યા આસપાસ બપોરે વરસાદ સારા એવા પડી શકે. કચ્છમાં મિત્રો આવતીકાલે પણ કોઈ વરસાદ નથી. ત્યાર પછી સૌરાષ્ટ્રમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો પડશે, જેમ કે આ બાજુ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તારો, જૂનાગઢના વિસ્તારો, ત્યાર પછી અહીં પોરબંદર હોય, દ્વારકા લાગુના વિસ્તારો, જામનગર, રાજકોટ અને ખાસ અમરેલીના અમુક વિસ્તારો, આ વિસ્તારોની અંદર તમને છૂટાછવાયા ઝાપટા આવતીકાલે 12 વાગ્યે બપોર આસપાસ પડી શકે. બાકી આ બાજુ ભાવનગર, ત્યાર પછી બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી લાગુના વિસ્તારોની અંદર કોઈ વરસાદ જોવા મળવાનો નથી. તો આ પ્રકારે આખી મારી પાસે માહિતી છે મિત્રો. આવનારા સમયમાં કોઈ પણ પ્રકારે નવી માહિતી આવશે તો વિડીયો બનાવીને તમને જણાવી દઈશ. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.